જોરદાર ધોળક્યા મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। એપ્રિલ મહિનામાં પણ કરા સાથે માવઠું કહેર મચાવશે। અંબાલાલે કરી છે ખતરનાક આગાહી। હજુ માવઠું ગયાને ગણતરીના દિવસો માંડ થયા છે, હજુ ખેતરો પણ સુકાયા નથી, ત્યાં ફરી એકવાર ધરતીપુત્રો માવઠા માટે તૈયાર થઈ જજો। 26 માર્ચથી ફરી એકવાર ગુજરાતમાં માવઠું તબાહી મચાવવા આવી રહ્યું છે। અંબાલાલે આગાહી કરી છે કે 26મીથી વાતાવરણ પલટાશે અને 29મીથી એપ્રિલની શરૂઆત સુધી કરા સાથે વરસાદ પડશે। રાજ્યના ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે, જેમાં રાજસ્થાનના સંલગ્ન ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના કેટલાક ભાગમાં વાદળ આવવાની શક્યતા છે। ક્યારેક છાંટાછૂટી થઈ શકે, પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ લગભગ તારીખ 26મી માર્ચ બાદ આવવાની શક્યતા રહેશે અને ત્યાંની અસર ધીરે ધીરે ગુજરાત પર લગભગ 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી થવાની શક્યતા રહેશે। બીજી તરફ એપ્રિલના બીજા સપ્તાહમાં પણ વાતાવરણમાં પલટાશે। ભર ઉનાળે ફરી એકવાર માવઠું મુસીબત બનીને ત્રાટકશે। તારીખ 10મી એપ્રિલથી 20મી એપ્રિલ વચ્ચે પણ હવામાનમાં પલટાવ છે, એટલે માર્ચથી શરૂઆતથી એપ્રિલના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહ સુધીમાં ગુજરાતમાં પણ લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે, કરા પડવાની શક્યતા છે, પવનની ગતિ વધારે રહેશે। 2 દિવસ ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવશે। ગુજરાતમાં માવઠા બાદ ગરમીએ ફરી માજા મૂકી છે। રાજ્યમાં ફરી એકવાર સૂરજદાદા કોપાયમાન થઈ ગયા છે। મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। ત્યારે હવામાન વિભાગે 2 દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે। હાલ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન सक्रिय है। 48 घंटे में 2 से 3 डिग्री लाइट होगी, उसके बाद कोई विशेष बदलाव नहीं आने की संभावना है। इसी तरह मिनिमम टेम्परेचर की बात करें तो मिनिमम भी अभी डिपार्चर का लगभग 1 से 2 डिग्री नॉर्मल से ऊपर चल रही है और थोड़ा सा और 2 डिग्री के आसपास और राइज होने की उम्मीद है अगले 24 घंटे में। છોટાઉદેપુરની હોસ્પિટલની બહાર ફરી એકવાર ખેલાયો અંધશ્રદ્ધાનો ખેલ। મૃતકના જીવને લેવા ભૂવો ધૂણ્યો। પહેલી નજરે તમને બંને દ્રશ્યોમાં કોઈ પાગલ રોડ પર બેસીને ગાંડા કાઢતું હોય તેવું જરૂર લાગશે, કોઈ મદારીના ખેલ ચાલતા હોય તેવું લાગશે, પરંતુ આ તો ન ગાંડપણ છે ન તો કોઈ ખેલ ચાલી રહ્યો છે, આ તો છે અંધશ્રદ્ધાનો ખેલ। હોસ્પિટલ બહાર મૃતકની આત્માને લેવા ભુવાએ ધૂણીને બધાને ચોંકાવી દીધા। છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલ બહાર ભુવા દ્વારા મૃતકની આત્મા લેવા પૂજાવિધિ કરવામાં આવી। એક તરફ દેશ ડિજિટલ અને આધુનિક યુગમાં હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે બીજી તરફ ગુજરાતના આદિવાસી પટ્ટામાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ હજુ પણ સમાજ માટે લાલબત્તી સમાન છે। છોટાઉદેપુરની એક ખાનગી હોસ્પિટલમાં બીમાર દર્દીનું મોત થતાં તેના સગાવાલાઓ ભુવાને લઈને મૃતકની આત્મા લેવા પહોંચ્યા। ભુવાએ હોસ્પિટલની બહાર બેસી મૃતકના જીવનો કબજો લેવા પૂજા વિધિ કરી। ભુવાએ એક નાળિયેર લઈને તેના ઉપર વિધિ વિધાન કરીને મૃતકની આત્માને કળશમાં પૂરીને લઈ ગયા હોવાનો દાવો કર્યો। હોસ્પિટલની બહાર ભુવાની વિધિથી જોવા માટે લોકોના ટોળા ઉમટી ગયા। પરિવારજનોનું કહેવું છે કે તેમના પરિવારના મૃતક સભ્ય કાયમ તેમની પાસે રહે તે માટે આ વિધિ કરાવી છે। હોસ્પિટલના કેમ્પસની બહાર જ ભુવો પૂજા વિધિ કરતો હોવાના દ્રશ્યો જોઈને ત્યાં આવતા જતા દર્દીઓ અને પરિવારોમાં દહેશતનો માહોલ છવાયો। બીજી તરફ આ સમગ્ર ઘટનાને વિજ્ઞાન જાથાએ વખોડીને ભુવા અને પરિવાર સામે કાર્યવાહીની માંગ કરી। રબારી યુવાન સાથે લગ્ન કરનાર ખેડાના લસુંદરા ગામની દીકરીની હત્યાના આક્ષેપ। દીકરી પરત જોઈતી હોય તો 25 લાખ માંગ્યાના માતાના આક્ષેપ। ખેડાના લસુંદરા ગામની પાટીદાર દીકરીના રબારી સમાજના છોકરા સાથે લગ્ન વિવાદમાં નવો જ ઘટસ્ફોટ થયો। પાટીદાર નેતા અને દીકરીની માતાએ દીકરીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી। દીકરીને ભગાડવામાં સંડોવાયેલા રણછોડ રબારી નામની વ્યક્તિ અને તેના પરિવારે લગ્ન છૂટું કરવા માટે 25 લાખની માંગણી કરી હોવાનો દાવો કરાયો। ગઈકાલે બપોરે દીકરીના મમ્મી અને એમના આંટી બંને આ રણછોડ ભુવાજીની ઘરે ગયા, ત્યારે રણછોડ ભુવાજીના ભાઈ રામજી રબારીએ દીકરીને જોતી હોય તો અમારા સમાજમાં રિવાજ છે કે છૂટું કરવાના 25 લાખ રૂપિયા તમારે આપવા પડશે। એ લોકોએ એવું કીધું કે હવે તમે તમારી દીકરીને તમે ભૂલી જજો, જો તમે પૈસા નહીં આપો તો તમારી દીકરીના અંશો પણ તમને મળશે નહીં, કે દીકરીની હત્યા થઈ હોય એવું અમને આશંકા છે। બીજી તરફ દીકરીની માતાએ આક્ષેપ કર્યો કે દીકરી સાથે જબરજસ્તીથી લગ્ન કરાયા। તઈ જઈને રણછોડભાઈ તો ના મળ્યા, પણ એમના ભાઈ મળ્યા। તે મેં એમ કહ્યું કે ભાઈ તમે મારી છોકરીને આવું કેમ કર્યું? તો કે હવે તમારે છૂટું કરવું હોય તો અમારા સમાજમાં તો 25 લાખ આલવા પડે। મેં કહ્યું એવી તો અમારી પરિસ્થિતિ થોડી હોય ને, અમે થોડા તમારા સમાજના છીએ તેવું બધું હોય। મેં કહ્યું તમે મારી દીકરી મને આપી દો। તો કે 2 દિવસ એવું ના ચાલે સાહેબ, એવાય જરની ખોવાય તારની 2 દિવસ એવું તો હોતું હશે સાહેબ, આ તો રમકડું છે તે 2 દિવસ હોય। સમગ્ર મામલે વરુણ પટેલે માંગ કરી કે રણછોડ રબારી તેમજ તેમના ભાઈ પર ગુનો દાખલ થાય। જવાબદાર 3 પોલીસ કર્મીઓને ફરજ મુક્ત કરવામાં આવે। રણછોડ માસ્તર અને એમના ભાઈ ઉપર તાત્કાલિક અસરથી ખંડણીની
અને લૂંટની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે. 3, પોલીસ સ્ટાફમાંથી જે 3 લોકો એમના સમાજના ઇન્વોલ્વ છે એમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવે અને હત્યાના આરોપી તરીકે રણછોડ રબારી અને એમના ભાઈને ટ્રીટ કરવામાં આવે. આ તરફ ઠાકોર સમાજનું સંમેલન મોકૂફ રાખવામાં આવતા કોંગ્રેસ નેતા અને ઠાકોર સમાજના આગેવાન બળદેવજી બગડ્યા. પાટણના વામૈયા ગામે 23મી માર્ચના રોજ ઠાકોર સમાજનું સંમેલન મળવાનું હતું, પરંતુ કોઈ કારણોસર આ સંમેલનને મોકૂફ રાખવામાં આવ્યું, જેને લઈને આક્રોશ ફાટી નીકળ્યો. ઠાકોર સમાજના આગેવાન અને કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરે સવાલ ઉઠાવ્યા. કોઈનું નામ લીધા વગર બળદેવજીએ કર્યો ભેદક સવાલ. કહ્યું કે રબારી સમાજની સામે સંમેલન ન હતું, પરંતુ પોલીસે આરોપીના કાઢેલા વરઘોડા સામે સંમેલન હતું. આ સંમેલન જે પોલીસ દ્વારા વરઘોડો કાઢી અને જે નીચ કૃત્ય કર્યું હતું એની સામેનું આ સંમેલન હતું. આટલેથી જ બળદેવજી ઠાકોર અટક્યા નહીં. તેમણે આક્ષેપ કર્યા કે વ્યક્તિગત લાભ માટે આ કાર્ય કરાયું. વ્યક્તિગત લાભ લેવા માટે સમાજને સંગઠિત થતો અટકાવવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક થતો હતો એને બ્રેક મારવાની જે કામગીરી થઈ છે એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. બળદેવજીએ ત્યાં સુધી કહી દીધું કે ક્ષત્રિયોને એક તાંતણે બાંધવાની આ એક તક હતી. આ તક ગુમાવી, મનસા મેલી હતી તે બહાર આવી. તમામે તમામ ક્ષત્રિયો જ્યારે એક થતા હતા ત્યારે એને જે લોકોએ અટકાવવાની કામગીરી કરી એ નહીં કરવી જોઈએ. આ એવો મોકો હતો કે સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિયો એક તોતણે બંધાવાના હતા. એ તોતણેના બંધાય એની જે મનસા મેલી હતી એ બહાર આવી છે. રાજુલાની હિન્દુ દીકરીએ મુસ્લિમ સાથે લગ્ન કરતા હિન્દુ સંગઠનોમાં આક્રોશ. હું મારી મરજીથી આવી છું, મને કોઈ પણ જાતનું પ્રેશર કરવામાં નથી આવ્યું, અને જો એની ફેમિલી યા મુઈઝને ઉપર કાંઈ બી થયું, મારી ઉપર કાંઈ બી થયું, તો એની જવાબદારી મારી ફેમિલીની રહેશે. કોઈ પણ જાતની મુશ્કેલી આવી, કોઈ પણ જાતની ધમકી દેવામાં આવે છે, તો એ પણ જાતની કોઈ પણ જાતની અમારી ઉપર મુશ્કેલી આવી તો એ બધાની જવાબદારી મારી ફેમિલીની રહેશે. હિન્દુ દીકરીએ મુસ્લિમ સમાજના યુવક સાથે લગ્ન કર્યા બાદ આ ચેતવણી આપી. લવ જિહાદની ઘટના બની અમરેલીના રાજુલા શહેરમાં, જ્યાં હિન્દુ સમાજની દીકરી પરિવારની વિરુદ્ધમાં જઈ મુસ્લિમ યુવાન સાથે ભાગીને લગ્ન કરી લેતા ખળભળાટ મચી ગયો. યુવતી સુરત બ્યુટી પાર્લરનો કોર્સ કરવાનું કહી 10 દિવસ પહેલા નીકળી હતી. બાદમાં મુસ્લિમ સાથે લગ્ન કરી લીધા. લગ્ન કર્યા બાદ યુવક યુવતી સુરત ભાગી ગયા, જે બાદ યુવતીએ વિડીયો વાયરલ કરીને મરજીથી લગ્ન કર્યાનો દાવો કર્યો. સાથે જ પરિવાર અને હિન્દુ સંગઠનોને ધમકી આપી કે મને અને યુવકને કંઈ થયું તો તેનો જવાબદાર પરિવાર હશે. લવ જિહાદની ઘટનાને લઈને રાજુલા હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજુલામાં યુવતી ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાઈ. માત્ર 15 દિવસમાં હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી જતા હિન્દુ આગેવાનોમાં આક્રોશ આસમાને છે. કે આ દીકરી મુસ્લિમ સાથે લગ્ન કરવાની છે ત્યારે મેં એમના ઘરે જઈ આ દીકરીને 2 ઝાપટ મારેલી અને હું એમના મમ્મી પપ્પાને ચેતવણી દઈને આવી હતી કે તમે આ દીકરીનું ધ્યાન રાખજો, આજે નહીં તો કાલે આ દીકરી અવળું પગલું ભરવાની છે. ત્યારે એ લોકોએ એ વાતને ઇગ્નોર કરી અને છતાં દીકરીને પાછી બારે જવા દીધી. એ સુરત ગઈ અને એણે કાલે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી કે હું મારી રીતના ખુશ છું, મેં લગ્ન કરી લીધા છે. આવી દીકરીઓ ખૂબ જ શરમ થવી જોઈએ તમને. રાજકોટના ઈશ્વરિયામાં કડવા પાટીદાર સમાજનું સંમેલન મળ્યું. સાંસદ પરસોત્તમ રૂપાલાનું આક્રમક સંબોધન. કહ્યું હવે પાટીદારોને બંધારણની જરૂર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ઉમિયાધામ દ્વારા રાજકોટના ઈશ્વરીય ગામે આજે 22 માર્ચના કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયું. અહીં ₹125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે પાટીદાર આગેવાન અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ આક્રમક સંબોધન કર્યું. સામાજિક મૂલ્યો અને કૌટુંબિક માળખા પર ગંભીર ટકોર કરી. કહ્યું કે ઘરે કુટુંબમાં કેટલા ડસ્ટબિન એટલે કે કેટલા વડીલો છે એવું પૂછે છે. સકુટુંબ અને ગામડે દીકરી દેવી નથી, એ ચિંતાજનક છે. ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે. શર્મ સાથે મને કહેવાનું મન થાય, શબ્દો જે સંભળાય છે ને એને સાંભળતા આપણને એમ થાય કે આ શબ્દો આવે છે, કેટલા ડસ્ટબિન છે એવું પૂછાય છે. વોટ ઇઝ ધીસ? ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો. સમાજ જો ચેતી નહીં જાય તો પ્રાણીઓની જે દશા છે ને એની દશાથી નજીક આપણો સમાજ સરકી જશે. આટલેથી જ પરસોત્તમ રૂપાલા અટક્યા ન હતા. મોંઘા લગ્નો પર કટાક્ષ કરતા કહ્યું કે લગ્નમાં ખોટા ખર્ચ અટકાવવા માટે હવે સમાજમાં કડક બંધારણની જરૂર છે. સાથે જ કહ્યું કે ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી. અંગ પ્રદર્શન થાય એવા ડ્રેસ કોડને પ્રમોશન આપવું જોઈએ નહીં.
ધ્રોળની અંદર તો કહ્યું હતું કે ધ્રોળના વડીલોએ 65માં બંધારણ બનાવ્યું છે, 65ની અંદર. તેથી વડીલોને ખબર હતી કે બંધારણની જરૂર જોઈએ, હોવું જોઈએ. હવે અત્યારે આપણે સર્વ રીતે સુખી થયા છીએ, માતાજીના 1000 હાથ આપણી ઉપર છે એમ કહેવાનું મન થાય એવો સરસ સમય છે. અને ત્યારે આપણને સામાજિક, આપણે કયા સમાજના છીએ એની સ્મૃતિ થાય એવી કોઈ ઘટના આપણી હારે જોડાયેલી જ નથી રહી. આવા કાર્યક્રમમાં આવી તેથી ખબર પડે કે હા ભાઈ આપણે આ મહિલા જ છીએ. અને આમાં તો ઘણાય છે, ના આપણા વરામાં ના આપણા ખરામાં. હવે આપણને એવું કંઈ એવું લાગતું જ નથી કે આપણે આનું કંઈ માનવું જોઈએ, એવું કશું છે જ નહીં. એવો સમય હોવાને કારણે આપણે નવેસરથી આપણા પ્રસંગોનું ઇવેલ્યુશન કરવું જોઈએ. તો લગ્ન અને મરણના પ્રસંગોમાં બદલાયેલી સંસ્કૃતિ પર દુઃખ વ્યક્ત કરતા રૂપાલાએ કહ્યું કે પહેલા મહિલાઓ લગ્નના ગીતો ગાતી, હવે બધું કોન્ટ્રાક્ટ પર ભાડે આપી દીધું છે. બહેનો, તમને કોઈ દિવસ એવો વિચાર આવે છે કે આવા સુંદર મજાના સ્વર્ગ સમા આપણા જે વ્યવહારો હતા એને હાવ માઇનસ કરીને બેસી ગયા છે? તમારા ગીતોની અલગથી લગ્ન શરૂ થતા હતા, ગીત તમારા મંગલ ગાનથી શરૂ થતા હતા. એને વરરાજાને ગણે બેહારે ન્યાથી તે એક પ્રસંગના ગીત, તમારા ગીત વગર પ્રસંગ હાલતા નહોતા. આપણે 100% ભાડા ઉપર કરી દે. શું થયું તમને? એવું કાંઈ ન થયું તમારો આ ગરાહવી હોઈ ગયો? બહેનો, એ તમે હાથે કરીને જવા દીધો છે કે ગયો છે ને તમે જોતા રહ્યા છો? એનો વિચાર એકલા બહેનો ભેગા થઈને વિચાર કરજો કે આ વ્યૂ કેમ ગયો આપણા. તો હાલ સાસુની પીડા પણ વ્યક્ત કરી. પિયર મળવા જવું હોય તો 5 રૂપિયા હાહુ આપે, ઈ લઈને વહુ મળવા જઈ શકતી, ઈ મેં જોયેલું છે. હવે તો પૂછવાનું ઠેકાણું નથી. અત્યારે એક નવી સમસ્યા આવી છે, પરિવર્તનને પેલું છે હારો હારે સંભાળી દઉં. ઈ એક સાસુ હતા જેનો રોફ હાલતો હતો, ઈ વહુ હતી જે સહન કરતી હતી. એટલે એ પરંપરાગત હાલ્યું આવતું હતું, એટલે વહુને કઈ વાંધો નતો પડતો. એને એમ લાગતું હતું કે આજ ઈ છે ને કાલે આપણે એટલે એ તૈયાર થતી હતી કે આપણે 3 સ્ટાર આવશે, એટલે આપણે તેથી આની કરતા આકરી ઉઘરાણી કરશું એમ કરીને સહન કરતા. હવે એક એવો ટાઈમ બરાબરનો આ ત્રિભેટે આવ્યો છે કે ઉપરવાળા એને ગગલાવી લીધા, હવે હેઠવાળા ગગલાવે છે. સુરત પોલીસ આરોપીને પકડવા જતા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયા, આરોપીના ખભા પર બેસીને દબોચ્યો. 1000ની ઉઘરાણી કરવા નીકળેલા ગુંડાઓને પકડવા જ્યારે પોલીસે બોચી પકડી તો અન્ય આરોપીએ બાઇક લઈને ભાગવાનો પ્રયાસ કર્યો, છતાં પોલીસ ઝૂકી નહીં. પોલીસ કર્મી આરોપીના ખભે ચડી ગયો અને 6 ધારદાર ચપ્પુ સાથે ત્રાટકેલી ગેંગ પર પોલીસ તૂટી પડી. ફિલ્મના શૂટિંગ જેવા લાગતા દ્રશ્યો રીલ નહીં રિયલ છે. સુરતનું ગોડાદરા વિસ્તાર કોઈ હાઈ વોલ્ટેજ એક્શન ફિલ્મ કે ગેંગસ્ટર મૂવીના શૂટિંગ લોકેશનમાં ફેરવાઈ ગયું. આ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ 1000 રૂપિયા ઉછીના લીધા હતા, જેની ઉઘરાણી પહેલા ફોન પર કરી યુવાને હમણાં નહીં આપી શકે તેવી અપીલ કરતા છતાં જાનથી મારી નાખવાની ધમકી આપી, જેથી ડરેલા યુવાને તુરંત પોલીસને આ અંગેની જાણ કરી, જેથી આરોપીઓ 3 બાઇક પર ધારદાર હથિયાર સાથે આ વિસ્તારમાં પહોંચે તે પહેલા જ પોલીસ પહોંચી ગઈ. હુમલાખોરો સોસાયટીમાં ઘૂસીને સચિનને નિશાન બનાવે તે પહેલા જ પોલીસ કાફલો ત્યાં સજ્જ થઈને પહોંચી ગયો. પોલીસની ગાડીઓ અને જવાનોને અચાનક સામે જોઈને હુમલો કરવા આવેલા ગુંડાઓના હોશ ઉડી ગયા અને નાસભાગ મચી ગઈ. પોલીસને જોઈને હુમલાખોરોએ પકડાઈ જવાના ડરથી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એક બાઇક પર સવાર હુમલાખોર ભાગવા માટે જોરદાર એક્સિલેટર આપે છે, ત્યારે પોલીસકર્મી પાછળથી એક આરોપીને પકડીને ખેંચી રસ્તા પર પટકે છે, જેના કારણે ચાલુ બાઇક હવામાં એક ટાયર પર થઈ જાય છે અને સંતુલન ગુમાવતા બંને રસ્તા પર પટકાય છે. બીજી તરફ પોલીસ જવાનો હાથમાં દંડા લઈને તેમની પાછળ જીવના જોખમે દોડે છે. એક હુમલાખોર ગલીમાં સંતાઈને ભાગવાની કોશિશ કરે છે, પણ બાહોશ પોલીસ જવાનો તેને પકડીને રસ્તા પર પાડી દે છે. આ આખા ઓપરેશનનું સૌથી રોમાંચક અને દિલધડક દ્રશ્ય ત્યારે સર્જાયું જ્યારે એક આરોપીએ પોલીસની પકડમાંથી છૂટવાને માટે જોરદાર ઝપાઝપી કરી. જો કે નીડર પોલીસે તેને જમીન પર પછાડ્યો અને તે ફરીથી ભાગી ન જાય તે માટે એક પોલીસ જવાન તેના ખભા પર બેસી ગયો. રસ્તાની વચ્ચે ચાલેલું આ દ્રશ્ય કોઈ ફિલ્મી એક્શન જેવું લાગતું અને આ જોઈને સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા. પોલીસે તમામ આરોપીઓને રસ્તા પર લાઇનમાં બેસાડી તેમની કડક પૂછપરછ કરી અને તલાશી લેતા ઘાતક હથિયારો મળી આવ્યા. મહેસાણા હાઈવે પર આઈસર પલટી કાર પડતા કારમાં સવાર લોકો ઝૂંધાઈ ગયા. અમદાવાદ મહેસાણા હાઈવે હવે જાણે કે મોતના મુખ સમાન બની રહ્યો છે. કલોલના શેરથા બાયપાસ પાસે એક કમકમાટી ભર્યો અકસ્માત થયો.
અમદાવાદથી મહેસાણા તરફ જતા હાઈવે પર શેરથા બાયપાસ નજીક પૂરપાટ ઝડપે જતા આઈસર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. ટ્રક પલટી મારીને બાજુમાં પસાર થતી કાર પર પડતા કારનો ભુક્કો બોલી ગયો. કારમાં અંદર બેસેલી મહિલાને બહાર કાઢવાની તક મળે તે પહેલા જ ટ્રકના ભારે વજનને નીચે દબાઈ જવાથી તેનું પ્રાણ પંખીરું ઉડી ગયું. આ અકસ્માત બાદ હાઈવે પર બંને બાજુ કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી, જેના કારણે મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા. અકસ્માતની જાણ થતાં જ ટોલ રોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ભારે જહેમત બાદ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. અંકલેશ્વરમાં ટ્રેલરમાં આગથી મચી ગઈ નાસભાગ. અંકલેશ્વરના કસ્ટમ વિભાગ હેઠળ આવેલા કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના યાર્ડમાં ટ્રેલરના કેબિનમાં અચાનક આગ લાગી. યાર્ડમાં પાર્ક કરાયેલા ટ્રેલરના કેબિનમાંથી અચાનક ધુમાડા નીકળતા દેખાયા અને પળવારમાં આગ ભભૂકી ઉઠી. આગ લાગતા જ યાર્ડમાં હાજર કર્મચારીઓએ તાત્કાલિક ફાયર સેફ્ટી સિલિન્ડર દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, જે બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો, પરંતુ આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેથી ટ્રેલર બળીને ખાખ થઈ ગયું હતું. કચ્છના માંડવીના સ્મારકમાં દીપડો દેખાયો. ક્રાંતિ તીર્થ સ્મારક પાસે થોડા દિવસે દીપડો આવી ચડતા ફફડાટ ફેલાયો. ગામના સરપંચ દ્વારા લોકોને સાવધાન રહેવા અપીલ કરી. અમદાવાદમાં એક આરોપી એક્ટિવા ચોરતો રંગે હાથે ઝડપાયો. શહેરના 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરી હતી. ચોરીના એક્ટિવા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી. આ ગુનામાં 2 આરોપીઓ હાલ પણ ફરાર છે. આ બાજુ અમદાવાદના કાંકરિયામાં ક્લિનિકમાં તસ્કરો ત્રાટક્યા. દવાખાનામાંથી ચાંદીની મૂર્તિ, 3000 રોકડ અને ઘડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા. બારીનું લોક તોડી ચોરે દવાખાનામાં પ્રવેશ કર્યો હતો. આ તરફ સુરતની નવી સિવિલમાં 2 નશેડીઓએ હંગામો મચાવ્યો. પોસ્ટમોર્ટમ રૂમમાં 2 નશેડીઓએ આતંક મચાવ્યો. સિવિલના પૂર્વ વોર્ડ બોય અને ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ધમાલ મચાવતા પોલીસે પકડ્યા હતા, તો અઠવા પોલીસ મથકના એએસઆઈ સાથે માથાકૂટ કરી. આ તરફ અરવલ્લીમાં આપના 2 કાર્યકરો દારૂ સાથે પકડાયા. મોડાસામાં મધુવન સોસાયટીમાં ફ્લેટ આગળ બાઇકમાંથી વિદેશી દારૂ પકડાયો. ભરૂચના જંબુસરમાં દેવકુઈ ગામે કોન્ક્રીટ મિક્સર મશીને પલટી મારતા અકસ્માત સર્જાયો. કોન્ક્રીટ મિક્સર મશીને અન્ય સાથે 3 વાહનોને અડફેટે લીધા હતા. ટ્રેક્ટર અને 2 બાઇકને અડફેટે લીધા. અકસ્માતમાં એક બાળકીનું મોત થયું, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વડોદરાના વાઘોડિયા 4 લેન રોડ પર લોકો જીવના જોખમે સવારી કરતા નજરે પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહન પર પોટલા મૂકવામાં આવ્યા છે અને પોટલાની ઉપર મુસાફરોને બેસાડવામાં આવ્યા છે, છતાં ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો દેખાતા નથી. તો સુરતના ડુમસમાં રિક્ષામાં સીન સપાટા કરવા શખ્સને ભારે પડ્યા. પેસેન્જરોએ રિક્ષાની બહાર નીકળી વિડીયો બનાવ્યો. પોલીસે રિક્ષા ચાલક પાસે કાન પકડીને માફી મંગાવી. અમદાવાદ શહેરમાં હવસના ભૂખ્યા હવસખોરોએ પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવ્યું. હવસની ભૂખ સંતોષવા માટે નરાધમ સાવકા પિતાએ 6 વર્ષ 10 મહિનાની પુત્રીની જિંદગીને બરબાદ કરી નાખી. ઉછેરવાના બદલે નરાધમે તેની સાથે દુષ્કર્મ આચર્યું. પિતાની કરતૂતને લઈને બાળકીએ બૂમ કરતા તેનો ભાંડો ફૂટ્યો અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો. ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોએ અંબાજી મંદિર ભક્તોથી છલકાયું. ત્યારે રવિવારની રજાના દિવસે શક્તિપીઠ અંબાજીમાં લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી લાઈન લાગી. સમગ્ર મંદિર પરિસર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય બન્યું. તો ઉત્તર વાહિની નર્મદા પંચકોશી પરિક્રમામાં પણ ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. શનિ રવિની રજાઓમાં યાત્રાળુઓનો આંકડો 1 લાખને પાર થયો. માત્ર એક જ રાતમાં 1 લાખ શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોવા મળ્યા. શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખતા નદી પાર કરવા 4 નવી બોટ તૈનાત કરાઈ. બોટમાં સવારી કરવા માટે ભક્તોની લાંબી કતારો નજરે પડી. વલસાડ જિલ્લાના ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરના પુત્રનું અવસાન થયું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના નાણાં અને શહેરી વિકાસના મંત્રી કનુભાઈ દેસાઈ પણ પુત્રના અવસાનથી દુઃખી રમણ પાટકરને સાંત્વના આપવા પહોંચ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રમણ પાટકરના ગામ ધોડીપાડામાં તેમના નિવાસસ્થાને પહોંચી વિલાસ પાટકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગુરુ પ્રદીપ જોટાંગિયાનો આશ્રમ તોડવા માંગ. યોગના નામે ભોગ માટે નકલી નોટો છાપતો ઠગ ગુરુ પ્રદીપ જોટાંગિયા કાળા કારનામાની કુંડળીઓ ધીમે ધીમે ખુલી રહી છે. ત્યારે હવે તેમને સુરતમાં જે આશ્રમ બનાવ્યો છે તે પણ ગેરકાયદે હોવાનું ખુલ્યું. ત્યારે કથિત યોગ ગુરુ પ્રદીપનો આશ્રમ તોડી પાડવા માંગ ઉઠી છે. કામરેજના ધોરણપારડી આશ્રમને તોડી પાડવા માંગ કરી છે. ગામ લોકોએ આશ્રમ પર બુલડોઝર ફરે તેવી ઈચ્છા વ્યક્ત કરી. ગામ લોકોએ કહ્યું કે અમારા ગામને લાંછન લગાવ્યું. પાખંડી યોગ ગુરુ પ્રદીપ સામે કડક કાર્યવાહીની પણ ગામ લોકોએ માંગ કરી છે. બીજી તરફ આશ્રમ તોડવાની માંગ કરતા સ્થાનિક વોર્ડના સભ્ય તુષાર પટેલને ધમકીભર્યા ફોન આવ્યો. ધોરણપારડી આશ્રમમાંથી સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્યને ધમકી મળી. આશ્રમમાંથી ધમકી આપતો કોલ આવ્યાનો તુષાર પટેલે આક્ષેપ કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટી એકલી લડશે, કોંગ્રેસ સાથે નહીં કરે ગઠબંધન.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થવાને ઘડીઓ ગણાઈ રહી છે. સ્થાનિક ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી દીધું. પ્રચાર પ્રસાર પૂરજોશમાં શરૂ કરી દીધો. આ વખતે સ્થાનિક ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જામશે, કેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન તૂટી ગયું છે. એટલે આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર એકલું ચૂંટણી લડશે. કોંગ્રેસ સાથે નહીં લડે ચૂંટણી, જેની જાહેરાત કરી છે. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તેમણે જાહેરાત કરી કે આ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે આપ નહીં કરે ગઠબંધન. આમ આદમી પાર્ટી 10,000થી વધુ સીટ પર એકલા હાથે ચૂંટણી લડશે, જેને લઈને 24 અને 25મી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવશે ગુજરાત પ્રવાસે. 25 માર્ચ અમરેલીમાં ખેડૂતોનું વિજય વિશ્વાસ સભાનું આયોજન છે. 26 માર્ચના જામનગરના લાલપુરમાં વિજય વિશ્વાસ સંમેલન ખેડૂતોની સભા. 27મીએ દાહોદમાં સભાનું આયોજન છે. આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ ગઠબંધન કરવા નથી જઈ રહી. આમ આદમી પાર્ટી પોતે આમ લોકોના બળ ઉપર ચૂંટણી લડી રહી છે. સ્થાનિક ચૂંટણી પહેલા ભાભર કોંગ્રેસને ઝટકો, 100 કાર્યકર ભાજપમાં જોડાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પક્ષપલટાની મોસમ આવી ગઈ છે, ત્યારે બનાસકાંઠાના ભાભરમાં કોંગ્રેસમાં ભંગાણ થયું છે. ભાભર કોંગ્રેસના 100 કાર્યકરોએ કોંગ્રેસને બાય બાય કરીને કેસરિયું ધારણ કર્યું. જિલ્લા કોંગ્રેસના આગેવાનોથી કંટાળીને કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો. મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ભાજપ જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે ખેસ પહેરાવીને આવકાર્યા. ભાભર પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં નેતાઓએ રાજીનામા આપતા ખળભળાટ મચી ગયો, જેની અસર હવે ચૂંટણીમાં કેટલી પડશે તે જોવું રહ્યું. યુદ્ધની અસર હવે ભગવાન પર પણ પડી છે. ડાકોરમાં પ્રસાદી વિતરણ બંધ. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતની અસર જોવા મળી. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને આપવામાં આવતી નિઃશુલ્ક ભોજન પ્રસાદી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી. કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું. ટેમ્પલ કમિટીના મેનેજરના જણાવ્યા મુજબ શનિવાર અને રવિવારે અહીં 2000થી વધુ ભક્તો પ્રસાદી લેતા હતા, જ્યારે અન્ય દિવસોમાં આશરે 1000 જેટલા ભક્તો આ સુવિધાનો લાભ લેતા. ગેસ સિલિન્ડરની પૂરતી ઉપલબ્ધતા થતાં જ ભોજનશાળા ફરી શરૂ કરવામાં આવશે. હજારો લોકોએ ચૈત્રી નવરાત્રીને લઈને ચોટીલા ડુંગરની પરિક્રમા કરી. કાળઝાળ ગરમી વચ્ચે જય માતાજી જય ચામુંડા માતાજીના નાદથી ચોટીલાનો ડુંગર ગુંજી ઉઠ્યો. હજારો માઈ ભક્તોની આસ્થા સામે સુરેશદાદાનો તાપ પણ ઝૂકી ગયો. તેમ ચોટીલાના ડુંગરની પરિક્રમા કરવા લોકો ઉમટી પડ્યા. ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજીના જયકારા સાથે પરિક્રમાનો પ્રારંભ થયો. દૂર દૂરથી ભક્તો ચામુંડા માતાજીના દર્શન અને પરિક્રમા માટે પહોંચ્યા. ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. ધર્મ જાગરણ સમન્વય તેમજ ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું સતત 6ઠ્ઠા વર્ષે આયોજન કરવામાં આવ્યું. ચોટીલા નવગ્રહ મંદિરથી નાના ફાળિયાદ રોડ થઈને ખોડિયાર ગાળા અને કબીર આશ્રમ થઈ ચોટીલા ડુંગર તળેટીમાં 6 કિલોમીટરની ડુંગર પરિક્રમા પૂર્ણ થઈ. પરિક્રમાના રૂટના ભક્તો પાણી માટે, છાશ માટે, શરબત તેમજ પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી. સમગ્ર માહોલ ચામુંડા માતા કી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યો. ભાવનગરમાં જૂની અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગથી પોલીસ દોડતી થઈ. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં જૂની અદાવતમાં પથ્થરમારો થયા બાદ 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું. રમઝાન માસ દરમિયાન 18મા રોજાના દિવસે મોડી રાત્રે શહેરના નવાપરા વિસ્તારમાં મિત્ર સાથે બેસેલા જાહિદ ફારૂકભાઈ સાથે કેટલાક ઇસમોએ ઝઘડો કર્યો, તેમજ બોલાચાલી બાદ જાહિદ નામના યુવાનને કેટલાક ઇસમોએ માર માર્યો. જોકે પવિત્ર રમઝાન માસ ચાલતો હોય આ બાબતે પરિવાર દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નહોતી, જે બાદ ગઈકાલે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. જે દરમિયાન મોડી રાત્રે કેટલાક ઇસમો નવાપરા વિસ્તારમાં આવ્યા, જે દરમિયાન ઝઘડો કરીને પથ્થરમારો અને ફાયરિંગ કરવામાં આવ્યું. જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો. તપાસ દરમિયાન પોલીસે એક ખાલી કાર્ટિજ સ્થળ પરથી કબજે કર્યું. અંતે છોટાઉદેપુરની તૈયાર હોસ્પિટલના લોકાર્પણનો મંત્રીઓને મળ્યો સમય. છોટાઉદેપુરના ગઢ બોરિયાદમાં કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલનું લોકાર્પણ નહીં થતા ગામડાઓ અને દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડતી હતી. લોકો પરેશાન હતા. ગઢ બોરિયાદ ખાતે 5.5 કરોડના ખર્ચે અદ્યતન હોસ્પિટલ ધૂળ ખાઈ રહી હતી. લોકાર્પણ કરવામાં ન આવતા હોસ્પિટલમાં તાળા લાગેલા હતા અને એમ્બ્યુલન્સ પણ ધૂળ ખાઈ રહી હતી. ત્યારે હવે મંત્રી અને અધિકારીને લોકાર્પણનો સમય મળ્યો. અધિકારીઓએ સમય ફાળવી હોસ્પિટલ અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. બીજી તરફ નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તાર માટે 2 સ્પેશિયલ મિની જીપની પણ વ્યવસ્થા કરવામાં આવી, જે ખાડાવાળા કે પાણી ભરાયેલા હોય તેવા રસ્તા પર પણ ચાલી શકે તેવી ક્ષમતા ધરાવે છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આગામી 2 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. ગરમીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી. હાલ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં 7 દિવસ બાદ બદલાઈ શકે સ્થિતિ. માવઠાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 24 માર્ચે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવશે પશ્ચિમી વિક્ષેપ, જેના કારણે રાજ્યમાં ઉત્તર, મધ્ય અને કચ્છના ભાગોમાં આવી શકે વાદળ. 26 માર્ચ બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા. ગુજરાત પર 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી થઈ અસર. ભારે પવનની ગતિ રહેવાની શક્યતા. 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન.
એપ્રિલના બીજા સપ્તાહમાં પણ પલટાશે હવામાન. 10 એપ્રિલથી 20 એપ્રિલ વચ્ચે આવશે પલટા. પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડશે. રાજ્યમાં કરા પડવાની રહેશે શક્યતા. એપ્રિલમાં હવામાનમાં આવશે વધુ પલટા. બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા બનવાની શક્યતા. 20 એપ્રિલથી જૂન વચ્ચે આવી શકે છે વાવાઝોડું. 20 મે બાદ અરબ સાગર સક્રિય થાય તેવી શક્યતા. બંગાળના ઉપસાગરમાં ઊંચા મોજા ઉછળે તેવી શક્યતા. 20 મેથી 20 જૂન વચ્ચે ચક્રવાતો આવવાની શક્યતા. ઓમાન તરફ ચક્રવાત જતા નહીં થાય અસર. 8મી જૂનથી દરિયામાં પવન બદલાશે. ઊંચા મોજા ઉછળવાની આગાહી. રાજસ્થાનના જેસલમેરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વરસાદી માહોલ. કમોસમી વરસાદથી વાતાવરણમાં ફેલાઈ ઠંડક. પ્રવાસીઓ અને સ્થાનિકોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના ભલેસામાં ભારે હિમવર્ષા. કાતિલ ઠંડી વચ્ચે કુદરતનું અદ્ભુત સૌંદર્ય ખીલી ઉઠ્યું. પહાડી વિસ્તારો બરફની ચાદરમાં લપેટાયા. સફેદ સ્વર્ગ જેવા દ્રશ્યો કેમેરામાં કેદ. ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયું રામનગરી અયોધ્યા. વિઝિબિલિટી ઘટતા જનજીવન થયું પ્રભાવિત. ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકો પરેશાન. ઠંડીનો પારો ગગડ્યો. હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ. અંકલેશ્વરના કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના યાર્ડમાં આગની ઘટના. યાર્ડમાં પાર્ક કરાયેલા ટ્રેલરના કેબિનમાં લાગી હતી આગ. કર્મચારીઓ અને ફાયર વિભાગની જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ. આગનું કારણ અકબંધ. તમિલનાડુના વિદ્રાણીયમાં મરી પરવારી માનવતા. પાડોશીએ પાડેલા શ્વાનને છૂટો મૂકી મહિલાને કરડાવ્યો. દર્દથી ચીસો પાડતી મહિલાને જોઈ પાડોશીએ ઘરનો દરવાજો બંધ કરી તમાશો જોયો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ. માંડવીના મસ્કામાં દેખાયો દીપડો. ક્રાંતિ તીર્થ સ્મારક પાસે ધોળા દિવસે દીપડો દેખાતા ફફડાટ. દીપડાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. આ વિસ્તારમાં સંભવત પહેલી વખત જોવા મળ્યો દીપડો. મધ્યપ્રદેશના સિંગરોલીમાં આડા સંબંધની અદાવતમાં મહિલા પર હુમલો. પત્ની, પુત્રી અને સાસુએ રસ્તા વચ્ચે મહિલાને માર્યો માર. વાયરલ વિડીયોએ મચાવી ચકચાર. ઝિયાવન પોલીસે નોંધી ફરિયાદ. બિહારના ગયામાં રફતારનો કહેર. તેજ ગતિએ આવતી બસે બુલેટ સવાર બેંક અધિકારીને કચડ્યા. સીસીટીવીમાં કેદ થઈ કાળજું કંપાવતી ઘટના. બેંક સાંસદ ભરત સુતરિયા ફરી જોવા મળ્યા શાયરાના અંદાજમાં. અમરેલી માર્કેટયાર્ડમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન કરી શાયરીઓ. ટીમ અને વિકાસને લઈને સાંસદનો અનોખો સંદેશ. પત્તों ने रंग बदला इसीलिए गिर पड़े वरना पेड़ों को कहाँ तकलीफ थी. कई एकता पर भार મૂક્યો. 5 ધારાસભ્યો સંગઠન અને ટીમ સાથે કામ કરવાથી જ વિકાસ થતું હોવાનું વાત કરી. ઝાડ અને પાંદડાની ઉપમા આપી સાથે રહેવાની જરૂરિયાત પણ સમજાવી હતી. मिली जाएगी मंजिल यूं ही भटकते भटकते गुमराह तो वो है जो अभी घर से नहीं निकले. શાયરીથી કાર્યકરોને પ્રેરણા આપી. ઘર કે ઓફિસમાં બેઠા રહેવાને બદલે મેદાનમાં કામ કરવું જરૂરી હોવાનું જણાવ્યું. ટૂંક સમયમાં ચૂંટણીનો સંકેત આપતા વિકાસ કાર્યોને આગળ રાખવાની અપીલ. અમરેલીમાં થઈ રહેલા વિકાસની સમગ્ર ગુજરાતમાં ચર્ચા થતી હોવાનો પણ દાવો કર્યો. સાબરકાંઠા હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રક વચ્ચે થયો અકસ્માત. 2 ટ્રક વચ્ચેના અકસ્માતના હજીપુરા પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. ગમખ્વાર અકસ્માત. ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ટ્રકના કેબિનના કચ્ચરઘાણ નીકળી ગયા. ડ્રાઈવર કેબિનમાં ફસાતા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ. ફાયર વિભાગ, પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળે એકઠા થઈ ગયા. ડ્રાઈવરની ઇજાઓ પહોંચતા સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. ઘટનાની જાણ કરતા હાઈવે પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માત સ્થળેથી બંને ટ્રકોને સાઈડમાં ખસેડી ટ્રાફિક હળવો કરવામાં આવ્યો. ગીર સોમનાથના ઉનામાં ડાલામથ્થાએ રોડ બાનમાં લીધો હતો. નાઠીજ સુલતાનપુર રોડ વચ્ચે સિંહ બેસી જતા અફરાતફરી. સિંહ આરામ કરવા રોડ પર બેસી જતા વાહનોના પૈડા થંભી ગયા. કલાકો સુધી રોડ પર વાહન વ્યવહાર ઠપ થયો હતો. સિંહ રોડ પરથી ખસતા ફરી શરૂ થયો વાહન વ્યવહાર. વાહન ચાલકોએ સિંહના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. ગીર સોમનાથમાં ગુજરાતના સૌથી મોટા મત્સ્ય ઉદ્યોગની વેરાવળ બંદર પર માછીમારો અને પોલીસ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બંદર અને સોમનાથ રોડના ચીકણા રસ્તા મુદ્દે બેઠક યોજી હતી. નિર્ણય લેવાયો. એસઓજી અને વેરાવળ પોલીસના અધિકારીઓ તેમજ ફિશ એસોસિએશન આગેવાનો ઉપસ્થિત રહ્યા. એક સાથે 500 જેટલા માછીમારો પણ બેઠકમાં હાજર રહ્યા. રસ્તા પર માછલીના પાણીથી થતા અકસ્માતો રોકવા ચર્ચા કરાઈ. જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો અમલ કરવા સૂચન કરાયું. ડાંગ જિલ્લાના વઘઈ પોલીસે ફરિયાદના આધારે વાહન ચોરી કરતા 2 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા. પોલીસની ટીમ ગણતરીના કલાકોમાં પિકઅપ જીપ ચોરી કરનાર 2 આરોપીને મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પરથી ચોરીના પિકઅપ સાથે મહારાષ્ટ્રના દેવીદાસ ભોયે અને ડાંગ જિલ્લાના મધુ ભોયેને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીને પોલીસે કડક રીતે પૂછપરછ કરતા આરોપીઓએ ડાંગ અને નવસારીના વાંસદા તાલુકામાંથી અન્ય ગુનાઓની કબૂલાત કરી હતી. આરોપી પાસેથી પિકઅપ સહિતના ચોરીના અન્ય 3 મોટરસાયકલ, સબમર્સિબલ મોટર તેમજ ઇલેક્ટ્રિક સામાન મળી કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો. વઘઈ પોલીસને સફળતા મળી.